રામ રામ ને સીતારામ. આપણે અંકલેશ્વર મંડીમાંથી ગાડી ખાલી કરીને આપણે આવી ગયા હોટલ અને આપણે જમીને જવાનું છે ખાલી બેરલ ભરવા કેશોદના. જમીને તરત આપણે આવી ગયા બેરલ ભરવાના ગોડાઉન અને આપણી આરે કોઈ બીજી ગાડી હતી એટલે આપણે ફટાફટ પહેલે વાર લગાડી દીધી આપણી ગાડી એટલે પેલી ભરાઈ જાય. એટલે જ્યાં જોઈએ ત્યાં બેરલું ના બેરલું પડ્યા હતા ને આ બેરલું ગોઠવવાની એની પદ્ધતિ એવી હતી ને કે વાત પૂછવામાં આપણાથી તો ગોઠવાય નહીં. આ ભાઈ તો આપણે જોઈને એવો એમ થતો હતો કે આને આપણે હું ભૂત બતાડી દીધું. તો આપણી ગાડી બેરલ ની ભરાઈ ગઈ છે ને આપણે વળગી ગયા હતા નાળો બાંધો ને આપણે 2 ટન વજન થયો એટલે કઈ પછાડે જવાનું છે કઈ ઉપાધિ જેવું છે નહીં. સુરત વાળો આવ્યો 1 મિનિટ બંધ નથી. તો તમે હાઈવે ઉપર ચડ્યા તો ભરૂચ ટોલ નાકો આવી ગયું. ભરૂચ ટોલ નાકા ટ્રાફિક એવો હતો કે વાત પૂછવામાં. અહીંયા સુરતની જેમ ટોલ નાકા ડિજિટલ કરવાની જરૂર છે એટલે ટ્રાફિક જ ન થાય. કલાક 2 કલાક ગાડી હાકીને આપણે વાસદથી ટર્ન મારીને આપણે તારાપુર બોરસદ બાજુ આપણે ગાડી ઉભી રાખીને આપણે ચા પાણીનો હબ્બર કમરો ઉભા રહી ગયા હતા ને હવે આપણે અહીંથી જવાનું છે ચોટીલા લગીને ખેંચવાની જ છે. આપણે ચોટીલા બલદેવ હોટલે પૂગી ગયા હતા ને આપણે ખાઈ પીને આપણે હોઈ જ જવાનું છે પણ આપણે એક ભાઈબંધ આવવાનો છે એટલે આપણે એની વાટ જોવાની. તો તમે જમી લીધું તો આપણો વીર વછરત વાળો 8302 વાળો બાપુ આવી ગયા હિતેશ બાપુ અને આપણે રામ રામી કરીને આપણે વ્લોગ શૂટ કરી લીધો. મેં કીધું આપણો ભાઈબંધ ભેગો થયો એટલે આપણે વ્લોગ તો શૂટ કરવો જ પડે. તો આપણે ચોટીલા બલદેવમાં રાખીને આપણે હોઈ ગયા હતા ને સવારની પોમાં આપણે 9 સાડા 9 ગાડી ખાલી થવાની હતી એટલે આપણે વહેલા ઉઠી ગયા ને નીકળી ગયા હતા. રામ રામ ને સીતારામ. મળીએ બીજા મિની વ્લોગમાં ને ફોલો કરતા જજો ભાઈ.